આઈપીડીસી નું પેપર દેવા આવી ગયા કોલેજે. ગઈકાલે કરેલી મહેનત આજે રંગ લાવશે. સવારમાં સ્ટેશને જઈને ટ્રેનની ટિકિટ લઈ લીધી અને ટ્રેનમાં જઈને બેસી ગયો રિવિઝન કરવા. ટ્રેન અને રિક્ષામાં બેસીને આવી ગયા આપણે કોલેજે. કોલેજમાં દોરો ક્યાંથી આવ્યો? મને લાગે કોઈ અહીંયા પતંગ ચગાવવા આવતું હશે. અમારી જીઈસી કોલેજમાં એલડીઆરપી નો વિદ્યાર્થી શું કરે છે? પણ હવે મને લાગે આ ભટકી ગયો છે. કોલેજે આવી ગયા તો હવે એક્ઝામ દેવા તો જાવું ને. એક્ઝામ દેવા કયા ક્લાસમાં જવાનું છે તો પેલા જોઈ લેવી. પેપરમાં આજે ખાલી એમસીક્યુ દાવાના છે. કાળી ને બ્લુ પેન લઈ લીધી. તો એટલી બધી તૈયારી કરતા હતા. 2 કલાકનું પેપર કલાકમાં પતાઈ નાખ્યું. આજે તો આપણું સેમ પૂરું થઈ ગયું. સેમ એન્ડ થઈ ગયું એટલે તરંગના ક્લાસ વાળા વિડીયો શૂટિંગ રાખ્યું હતું. ફોટા પડાવવાનું શોખીન જીવડું છે આ તો. ફોટા પડાવવા કેવો પેલા ઉભો રહી ગયો. કમેન્ટમાં જણાવી દેજો તરંગનો ફોટો કેવો આવ્યો છે. એનો વિડીયો શૂટિંગ થઈ ગયો એટલે થોડી ઘાણી કરી નાખી એની. અને સેમેસ્ટરના છેલ્લા દિવસે બે ગયા રીલ સ્ક્રોલ કરવા. પછી મારે જવાનું હતું મીડિયા સેલની એક મીટિંગમાં. મીટિંગ પતાવીને કરી લીધો થોડોક નાસ્તો. નાસ્તો કરીને આવી ગયા બસ સ્ટેન્ડે. આ પંખો ફરતો નતો એટલે અમે ત્યાં આવી ગયા પ્રાઇવેટમાં. જ્યાં વિકીભાઈ મળી ગયા. એની યારે મળીને કરી લીધી જમરૂખની પાર્ટી. અને પછી હું બે ગયો એટોમિક હેબિટ વાંચો. પાલીતાણા આવીને ચડી ગયા ધાબા ઉપર. ઉત્તરાયણના 3 દિવસ પછી તે પતંગ ચગાવવાની હતી. હલો ભાઈ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. મજા આવે તો ફોલો કરજો. 1000 ફોલોવર કમ્પ્લીટ કરવાના છે.